પહેલો દાખલો છે બહુલકમાં કઈ છે એક ખૂટતી આવૃત્તિ. ક્લિયર? હવે એક વસ્તુ હું તમને સમજાવી દઉં કે આની અંદર જ કે પરીક્ષામાં તમારે કઈ રીતનું પૂછાશે. બહુલકની અંદર ત્રણ રીતે દાખલા આવે છે. પહેલું આવે છે તમારે એક ખૂટતી આવૃત્તિ. પહેલી શું આવે છે? એક ખૂટતી આવૃત્તિ. અને પછી શું આવશે? બે ખૂટતી આવૃત્તિ. બહુલકની વાત કરીએ. ક્લિયર છે? હવે બે ખૂટતી આવૃત્તિને પાછા શું પડે છે? પેટા પ્રકાર પડે છે, જેમાં ખૂટતી આવૃત્તિ કાં તો આવી રીતે હશે 53, તો બાજુમાં આ બાજુ x હશે અને આ બાજુ શું હશે? y. કાં તો પછી 53 હશે, x અહીંયા હશે, 53 પછી બાજુમાં શું હશે? 50, 51 અને y ક્યાં હશે? છેલ્લે હશે. ફરીથી કહી દઉં, એક ખૂટતી આવૃત્તિ તમને ખબર પડી જાય કે ભાઈ એક ખૂટતી આવૃત્તિ છે આ રીતે. એ તમને ખબર પડી જશે, x હશે તો એક ખૂટતી આવૃત્તિ. પરંતુ બે ખૂટતી આવૃત્તિમાં એના પેટા પ્રકાર પડે છે કે ભાઈ એક્સ અને વાય કાં તો શું હશે? નજીક હશે. એક્સ અને વાય ક્યાં ક્યાં હશે? એકદમ નજીક હશે. અથવા એક્સ અને વાય ક્યાં હશે? છેક દૂર હશે. સમજી ગયા તમે કેટલી રીતે ખૂટતી આવૃત્તિ પરીક્ષામાં પૂછાઈ શકે છે? પહેલી એક ખૂટતી આવૃત્તિ પૂછાઈ શકે. બે ખૂટતી આવૃત્તિ પાછળ શું પડે છે? પેટા પ્રકાર પડે છે. પેટા પ્રકારનો પહેલો પેટા પ્રકાર કયો? કે એક્સ વાય ક્યાં હોય? આજુબાજુમાં હોય. એક્સ વાય ક્યાં હોય? આજુબાજુમાં. અને બીજો પેટા પ્રકાર કેવો? એક્સ અને વાય કેવા છે? છેક દૂર હશે. કેવા હશે? છેક દૂર. આટલું ખબર પડી ગઈ? આખું બધા દાખલા ચલાવી દઈશ ને તો તમને હું કહીશ કે આ રીતનો પેટા પ્રકાર છે. આ રીતનો પેટા પ્રકાર. એટલે તમને કન્ફ્યુઝન થશે નહીં, કમ્પ્લીટ ક્લિયર ખબર પડી જશે. તો ચલો પહેલી કઈ જોઈશું? એક ખૂટતી આવૃત્તિ. કઈ જોઈશું પહેલા? એક ખૂટતી આવૃત્તિ. સૌથી પહેલો દાખલો જોઈએ. ચલો મને એમ કહો, અહીંયા સૌથી વધારે પાવર કોના જોડે છે? કોના જોડે છે? 7 જોડે છે. કોના જોડે છે? 7. તો આપણે શું લખીએ આને? F1 લખાય. ચલો પછી આગળ એને શું લખાય? F0. પાછળ એને શું લખાય? F2. ક્લિયર? આ ખબર પડી ગઈ? ચલો મને એમ કહો H કેટલા થાય? કેટલા થાય? 15 માંથી કેટલા બાદ કરી દો? 5. કેટલા થઈ જશે? 10 થઈ જાય. ચલો હવે મને એમ કહો L કેટલા થાય? લોઅર લિમિટ કોની શામાંથી જોઈને ખબર પડે? 35. ચલો 5 કિંમત મળી ગઈ. કેટલી કિંમત મળી ગઈ? 5. ચલો હવે એક વસ્તુ યાદ રાખજો, હું થોડુંક એક લેવલ અપ જઈએ સમજવામાં. જ્યારે અત્યારે આપણે કઈ ખૂટતી આવૃત્તિ શીખી રહ્યા છે? એક ખૂટતી આવૃત્તિ. હવે એક ખૂટતી આવૃત્તિ હોય ને ત્યારે મગજમાં એક વસ્તુ બાંધી રહેવાનું કે જો એક ખૂટતી આવૃત્તિ હશે તો રકમમાં એક કિંમત આપેલી હશે. રકમમાં કેટલી? એક કિંમત શું કરેલી હશે? આપેલી હશે. જેમ મધ્યકમાં હું કહેતો હતો, ખબર છે? યાદ છે? મધ્યકમાં એક ખૂટતી આવૃત્તિ મધ્યકની હોય તો અંદર એક રકમ આપેલી હોય. તમે ધ્યાનથી વિચાર્યું હતું. આ રીતે જો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આ બધા દાખલા બતાવું છું. જો આ જો શું લખ્યું છે? એક ખૂટતી આવૃત્તિ હોય તો રકમમાં એક કિંમત આપી હશે મધ્યક. આ યાદ છે તમને? મેં શીખવાડ્યું. જેમ કે અહીંયા ધ્યાન આપો, કેટલી ખૂટતી આવૃત્તિ છે? એક. તો જો રકમમાં જો મધ્યક આપ્યો છે, સમજ્યા? એટલે કે એક ખૂટતી આવૃત્તિ હશે તો રકમમાં કોઈ એક વેલ્યુ આપી હશે. શું આપી હશે? કોઈ એક વેલ્યુ. સમજી ગયા? બે ખૂટતી આવૃત્તિ હશે તો રકમમાં કેટલી વેલ્યુ આપી હશે? તમને બે વેલ્યુ આપી હશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? આ ખબર પડે છે મેં શું કીધું? એક ખૂટતી આવૃત્તિ હશે તો રકમમાં કેટલી વેલ્યુ હશે? એક વેલ્યુ હશે. બે ખૂટતી આવૃત્તિ હશે તો રકમમાં કેટલી વેલ્યુ આપી હશે? બે આપી હશે. તો આમાં પણ એ રીતનું છે કે ભાઈ એક ખૂટતી આવૃત્તિ હોય તો રકમમાં કોઈ એક કિંમત આપેલી હશે.
રકમમાં એક કિંમત આપેલી હોય છે. તો ધ્યાનથી જુઓ તમે, અહીંયા રકમમાં તમને કઈ કિંમત આપેલી છે? કઈ કિંમત આપી છે? બહુલક આપી દીધા છે. બહુલક કેટલા આપે છે? z બરાબર, બહુલક કેટલા આપે? z બરાબર 39. તો ટોટલ કેટલી કિંમતો આવી એ મને કહો. તો z આવી, ચલો પછી મને એમ કહો l કેટલા આયા? 35. એ તો બધું આવડે ને તમને, એલ ને બધું શોધતા આવડતું હશે કે ભાઈ જેના જોડે પાવર વધારે હોય એના અંદરથી તમને શું મળે? એલ મળશે. જેના જોડે પાવર વધારે હોય એમાં એની અધસીમા જોવાની, એ તમને આવડતું હશે. ચલો પછી મને એમ કહો એચ કેટલા? એચ કેટલા છે? 10. ચલો પછી કહો F0 કેટલા? F0 કેટલા છે? F. પછી કહો F1 કેટલા? 7. F1 કેટલા છે? 7. પછી મને કહો F2 કેટલા? 4. ચલો આટલામાં ના ખબર પડી હોય મને પહેલો પ્રશ્ન પૂછે. આટલામાં ના ખબર પડી હોય તો મને તમે પ્રશ્ન પૂછી શકો છો કે સર આમાં મને ખબર ના પડી. કમ્પ્લીટ ખબર પડી ગઈ? ક્લિયર? હવે મારી જે જગ્યા નથી તો હું આ પાછળ લઈ જઉં છું. હવે તો ગણતરી જ કરવાની છે. ચલો આપણે આને ક્યાં લઈએ? પાછળ. હવે કઈ નહીં, શોર્ટમાં ગણતરી કરો એટલે ઓટોમેટિક જવાબ મળી જશે. ચલો પહેલું z નું સૂત્ર બોલો. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આમાં ના ખબર પડી તો પ્રશ્ન પૂછો. ક્લિયર છે? આગળ જે z ની કિંમત કેટલી છે બોલો? ખૂબ સરસ, 39. l ની કિંમત કેટલી છે? 35. f1 ની કિંમત બોલો ને? 7. f0 ની કિંમત? f. વેરી ગુડ. 2f1 એટલે f1 ની કિંમત કેટલી? 7. f0 ની? f. f2 ની? 4 અને ગુણ્યા h કેટલા છે? ચલો આટલા સુધી ખબર પડી ગઈ? ઓકે. હવે મને એમ કહો 35 ને કયા ઘેર મોકલો? બીજા ઘેર. તો 39 માંથી કેટલા જાય? 35. ક્લિયર? જે જવાબ આવે. હવે ઉપર જુઓ 7 માઇનસ f. નીચે 2 ગુણ્યા 7 કરો તો કેટલા આવે? 14 માઇનસ f માઇનસ 4 ગુણ્યા h. ક્લિયર છે? આટલા સુધી ખબર પડી ગયા હશે ને? કઈ નવું લાયા નથી આમાં. ચલો 39 માંથી 35 જાય તો કેટલા આવે? વેરી ગુડ. કેટલા આવશે? 4. હવે જુઓ માઇનસ 7 માઇનસ f. હવે મને એમ કહો 14 માંથી કેટલા બાદ કરવાના છે? 4 બાદ કરો કેટલા આવે? 10 માઇનસ f. આ ખબર પડી ગઈ બધાને? ગુણ્યા h. આટલું આવડી ગયું બધાને? હા સર, અમને આટલું ખબર પડી ગઈ છે. હવે આ જે છે ને નીચે એને ક્યાં મોકલી દો? બીજાને ઘેર મોકલો. છેદને ક્યાં મોકલો? બીજાને ઘેર. એટલે કેવું થશે મને કહો? કોણ કહેશે એવો સ્ટેપ? આ છેદ છે ને, છેદ એને ક્યાં મોકલી દો? બીજાને ઘેર મોકલો. તો ક્યાં લખાય? ગુણાકારમાં લખાય. ક્યાં લખાય? ગુણાકારમાં લખાય. 4 ગુણ્યા 10 માઇનસ f બરાબર આ બાજુ શું રહ્યું? આવર્યું ને? આ ખબર પડી સ્ટેપ? આ સ્ટેપ કમ્પ્લીટ ખબર પડી કે ભાઈ છેદ વાળું જે હતું ભાગ એ ક્યાં મોકલી દીધું? બીજાને ઘેર અંશમાં મોકલી દીધું. ભાગાકારમાં છે તો બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? ગુણાકારમાં લખાય. ચલો હવે અંદર ગુણો. કેટલા થાય? અંદર ગુણ 40f પછી 4f બરાબર અંદર ગુણો 70 માઇનસ અંદર ગુણો 10f. f વાળા પદ એક બાજુ લાવીશું. આંકડા જે અંક છે એના આપણે એક બાજુ લઈ જઈશું. ચલો 4f આને આપણે કઈ બાજુ લાવી દઈશું? 10f ને બીજાને ઘેર મોકલી દો. કેટલા થાય? પ્લસ થાય અને 70 જોડે શું મોકલી દો? 40. તો માઇનસ f. આ તો આવડી જાય ને? આ તો નોર્મલ છે. આમાં કોઈ મારે કોઈ સમજાવવાની જરૂર નહીં. તમે જો બેઝિક સ્ટાન્ડર્ડ રાખ્યું તો આવું તો આવડે તમને. કેટલા થાય? 10 સોરી 6f. પેલી બાજુ કરો કેટલા થાય? 30. 6 ક્યાં જતા રહે? હા તો ડાયરેક્ટ જવાબ બોલો. શું થાય? 5. તો f શું આવ્યા? 5. દાખલો પૂરો. મને કહો શું કોઈ સાર લાગે તમને?
દાખલામાં કોઈ સાલ લાગે કે સર બહુ ભારે સાત ના આવડે એવું? એકદમ સહેલું. સમજે એકદમ કેવું છે સહેલું. એવું કઈ છે જ નહીં કે તમને એવું લાગતું કે સર ના આવડે. ખબર પડી ગઈ? આના જેવો દાખલો હું આપું છું તમને, ટ્રાય કરો અત્યારે. થોડું ક્લિયર ટ્રાય કરો એ શું જવાબ આવે છે. કઈ નથી, કઈ એવું કોઈ નિયમ પણ નથી કે તમારે યાદ રાખવું પડે. શોર્ટ અને સિમ્પલમાં જે રીતે બહુલક ગણો છો એ રીતે આ દાખલા ગણો તો ઓટોમેટિક જવાબ આવશે. સોરી, અહીંયા F0 છે ને, F0 થી આગળ X લખજો. તો આગળ શું લખજો? X લખજો. તો F0 X F0 છે ત્યાં શું લખવાનું? X. તો તમારે F0 શું થશે? અને અહીંયા તમારે શું લખવાનું છે? F2 લખવાનું છે. ક્લિયર છે? અને તમારા H કેટલા આવશે તો જોઈને જ ખબર પડી જાય કેટલા આવશે. 100 આવશે. તો તમને એટલું ખબર પડી કે Z બરાબર કેટલા? 240. F0 બરાબર શું છે? X. F1 બરાબર કેટલા છે? 37. F2 બરાબર કેટલા છે? 13. અને H બરાબર કેટલા છે? 100. ક્લિયર? આવું તમે લાવી દીધી હશે. ટોટલ 5 કિંમત હોવી જોઈએ. L હજી નથી લાવ્યા. L તો તમને ખબર પડી જશે ને કેટલા આવશે. L કેટલા આવશે? 200. L કેટલા આવશે તમારે? 200. ભાઈ જેના જોડે પાવર વધારે હોય એની અધર સીમ. ક્લિયર? તો L તમારા કેટલા હશે? 200. કિંમત મૂકીશું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમત મૂકી એટલે જવાબ ઓટોમેટિક આવી જશે. 240 બરાબર 200 પ્લસ F1 છે 13, સોરી 37, F0 છે X 2 ગુણ્યા 37 માઇનસ X અને F2 છે તમારા 13 ગુણ્યા H. H કેટલા છે? 100. 200 બીજાના ઘેર જાય તો માઇનસ થશે. 200 બીજાના ઘેર જશે તો શું બની જશે? માઇનસ બનશે. બરાબર 37 માઇનસ X ગુણાકાર કરીશું નીચે 37 એટલે 14 વધી પડી 1. ઓકે 6 ને 74 થશે માઇનસ X માઇનસ 13. અહીંયા સુધી બધાએ કરી દીધું હશે. ચલો તો પેલી બાજુ કેટલા આવશે? 40 બરાબર 37 માઇનસ X 74 માઇનસ 13 કરવાના છે 1 અને પેલા થશે 61. તો 61 માઇનસ X ગુણ્યા 100. હવે તમને ખબર જ છે નેક્સ્ટ સ્ટેપ શું આવવાનું છે. હવે ખબર જ છે તમારે નેક્સ્ટ સ્ટેપ શું આવશે કે ભાઈ પેલા જે છે એને ક્યાં મોકલવાના? બીજાને ઘેર મોકલવાના. એટલે ક્યાં જતા રહેશે? અંશમાં જાય છે 37 માઇનસ X ગુણ્યા 100. ક્લિયર? તમારે કરવાના છે 61 ગુણ્યા 4 24 અને એક બિંદુ વધારે એટલે આ બંનેનો ગુણાકાર જ્યારે કરશો જવાબ આવશે
માઇનસ 40x. હવે 3700 માઇનસ 100x ગુણવા પડે ને અંદર. આ તમે આના વડે ગુણ્યા પછી આના વડે ગુણ્યા એ જ રીતે આના વડે પણ ગુણાય અને આના વડે પણ ગુણાય. તો x વાળા પદ સાઈડમાં રાખીશું. 40x પ્લસ 100x બરાબર 3700 માઇનસ 2440. 3700 માઇનસ 2440 0 અહીંથી 10 કો લેવું પડે એટલે કેટલા આવે 6. અહીંયા 6 આવી જાય એટલે કે 6 અને અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 1. તો આનો જ્યારે તમે બાદબાકી કરી તો આવે છે 1260 અને આ બાજુ કરશો તો કેટલા આવશે 60x. હવે તમે નીચે કરતા બનાવો તો 1260 ભાગે કેટલા આવે 60. ઉડી ગયા તો હવે અહીંથી ઉડાડો છે તો 12 2 અને પેલા કેટલા થાય 1. તો જવાબ આવશે x બરાબર કેટલા 21. કેટલા લોકોનો જવાબ આવે? વેરી ગુડ. 2 ખૂટતી આવૃત્તિ. 2 ખૂટતી આવૃત્તિ. એના પેટા પ્રકાર કેટલા છે? 2 છે. જેમાં 50 હશે તો એની આજુબાજુ ખૂટતી આવૃત્તિ હશે. એની આજુબાજુ શું હશે? ખૂટતી આવૃત્તિ. અથવા 50 હશે તો ખૂટતી આવૃત્તિ એક એક્સ અને વાય કેવા હશે? છેક દૂર હશે. આમાં કેવું છે એક્સ વાય ક્યાં છે? બાજુમાં છે. અને અહીંયા એક્સ વાય ક્યાં છે? ખૂબ જ દૂર છે. અહીંયા એક્સ વાય કેવા છે? ખૂબ જ દૂર છે. તો પેટા પ્રકાર ખબર પડી ગઈ. પહેલો પેટા પ્રકાર શું છે? એક્સ વાય ક્યાં હોય? નજીક હોય. બીજો પેટા પ્રકાર ક્યાં છે? એક્સ વાય કેવા હશે? ખૂબ જ દૂર હશે. ક્લિયર? આવું દાખલો આપ્યો છે. ક્લિયર? મેં તમને કીધું હતું કે ભાઈ એક ખૂટતી આવૃત્તિ હોય તો એક કિંમત આપે. યાદ આવે? મેં તમને કીધું હતું કેટલી કિંમત? એક ખૂટતી આવૃત્તિ હોય તો કેટલી કિંમત આપેલી હશે? એક કિંમત તમને આપેલી હશે. અને 2 ખૂટતી આવૃત્તિ હશે તો કેટલી કિંમત આપી હશે? 2 કિંમત. સમજો આ નોંધ લખું છું. આ તમારા કોઈ જગ્યાએ લખવાનું નથી. એક ખૂટતી આવૃત્તિ હોય તો રકમમાં કેટલી વસ્તુ આપી હશે? એક કિંમત આપી હશે. કેટલી કિંમત આપી હશે? 1. અને 2 ખૂટતી આવૃત્તિ હોય. કેટલી ખૂટતી આવૃત્તિ હોય? 2 ખૂટતી આવૃત્તિ હોય તો રકમમાં કેટલી વસ્તુ આપી હશે? 2 કિંમત આપી હશે. કેટલી કિંમત આપી હશે? 2. ક્લિયર? આ નોંધ છે જે તમને ખબર. જો અહીંયા મારા કેટલી ખૂટતી આવૃત્તિ છે એ મને કોણ? કેટલી ખૂટતી આવૃત્તિ છે? 2 છે. હવે મને મૂકો આ કયો પેટા પ્રકાર છે? પહેલું. આ કયો પેટા પ્રકાર છે? પહેલું. પહેલા પેટા પ્રકારમાં શું નિયમ છે કે એક્સ અને વાય ક્યાં હશે? આજુબાજુમાં. તો અહીંયા એક્સ વાય ક્યાં છે? આજુબાજુ. ચલો સર એ ખબર પડી. અને જો 2 ખૂટતી આવૃત્તિ છે તો કેટલી કિંમત આપી છે? એક બહુલક આપ્યું છે અને એક કુલ આવૃત્તિ આપી છે. એક બહુલક આપ્યું છે અને એક શું આપી છે? કુલ આવૃત્તિ તમને આપેલી છે. ક્લિયર? અલગ દાખલો. ચલો ધ્યાન આપજો. આના જે એક દાખલો આપીશ સેમ ટુ સેમ. જો આ કમ્પ્લીટ સમજી ગયા તો આના પછી દાખલો તમને આવડશે. ક્લિયર? સેમ ટુ સેમ આના જે એક દાખલો આપીશ ધ્યાન આપજો. મને એમ કહો કે બહુલક કેટલા આપે છે? ઝેડ આવું આપેલું છે. ક્લિયર? અને ફેરવો ને 33 × 3 કરો 99 વત્તા કેટલા કરો 1 તો કેટલા થાય? 100/3. આ તો ખબર પડી ગઈ ને? આ તો તમને આવડતું હશે. ચલો કુલ આવૃત્તિ શું આપી છે? કુલ આવૃત્તિ આપી છે. કેટલી આપી છે કુલ આવૃત્તિ? 100 આપી છે. કુલ આવૃત્તિ કેટલી આપી દીધી છે? 100. સારું. હવે મને એમ કહો કે ભાઈ F1 કેટલા છે? પાવર કોનો જોડે વધારે છે?
કેટલા જોડે 28. એની આગળ એ શું ગણાય? F0. આ શું ગણાય? F1. આ શું ગણાય? F2 ગણાય. એ તો તમને ખબર જ છે. તો F0 બરાબર શું લખાય? X. F1 બરાબર શું લખાય? એ તો લખાઈ ગયું છે તમારે 28. આવો તો નહીં લખાઈ ગયું છે, ચેકી દઉં છું. F2 હોય તો કેટલા લખાય? Y. ચલો મને કહો H કેટલા છે? 10. મને કહો L કેટલા છે? 30. હવે આવું બધું હું ના શીખવાડો બેસું. ક્લિયર? સૌથી હવે હવે હું જે બોલું ને એની ઉપર ધ્યાન આપો. સર આ બધું તમને આવડે આવડે જ છે, કોઈ નવું લાયા નથી. તમે કંઈક નવું વાક્ય બોલો. હવે નવું વાક્ય એવું છે, કાન ખોલીને સાંભળજો. સૌથી પહેલો વ્યવહાર ખૂટતી આવૃત્તિનો કરાય. શું બોલ્યો હું? સોરી, સૌથી પહેલા વ્યવહાર કુલ આવૃત્તિનો કરાય. કોનું કરીશું આપણે? કુલ આવૃત્તિ. ફરીથી બે ખૂટતી આવૃત્તિ હોય તો સૌથી પહેલો વ્યવહાર કોનો કરીશું? કુલ આવૃત્તિનો વ્યવહાર કરીશું. સમજી ગયા? ફરીથી કાન ખોલીને સાંભળજો, જો ઊંઘતા હો તો. બે ખૂટતી આવૃત્તિ આપી હોય તો સૌથી પહેલો વ્યવહાર કોનો કરીશું? કુલ આવૃત્તિનો કરીશું. એટલે કે આ બધાનો સરવાળો કરો ને કેટલો આવે છે મને કહો? 7 + 12. 7 + 12 કેટલા થાય? 19. 19 ને 28 કરો. 19 ને 28 18 ને 16 17 17 ને 47 કેટલા થયા? 47. હવે 47 વત્તા 9 કરો. 1 એટલે કે 16 56 કેટલા થયા? ચલો આ ખબર પડી ગઈ. તમે સરવાળો કરતા તો આવડે ને. આવૃત્તિ નીચે નીચે શું આપી છે? આવૃત્તિ આપી છે. તો આવૃત્તિનો સરવાળો કર્યો કેટલા આવ્યો? 56 + x + y આવ્યું? હા કે ના? નીચેનું મેં શું કરી નાખ્યું? સરવાળો કર્યો જ્યારે તો મને શું મળ્યું? કે ભાઈ સર તમે જ્યારે સરવાળો કર્યો તો તમને મળ્યું 56 + x + y. આ ખબર પડી કે ના પડી? અને મેં તમને શું કીધું હતું? બે ખૂટતી આવૃત્તિ હોય તો સૌથી પહેલો કોનો વ્યવહાર કરવાનો? કુલ આવૃત્તિનો વ્યવહાર કરવાનો. સૌથી પહેલા આપણે કુલ આવૃત્તિનો વ્યવહાર કરીશું. તો મને એમ કહો કુલ આવૃત્તિ, અહીંયા લખીએ વચ્ચે વચ્ચે, કુલ આવૃત્તિ બરાબર તમે કેટલા લાયા? 56 + x + y લાયા. હવે મને એમ કહો રકમમાં કુલ આવૃત્તિની કિંમત આપી છે? કેટલી આપી છે? 100 આપી છે. કેટલી આપી છે? 100. બરાબર 56 + x + y. આ ખબર પડી કે ના પડી? આ બધાને કમ્પ્લીટ ખબર પડી ગઈ? કેમ કે કુલ જો અંદર જ તમને શું આપી છે? જો આપેલી છે કુલ આવૃત્તિ દેખાય છે? આ જે મેં પીળા કલરનું કરું છે દેખાય છે? કુલ આવૃત્તિ આપી છે. કુલ આવૃત્તિ કેટલી આપી છે? રકમમાં 100. મેં ટોટલ રિયલ રકમમાં ગણી પણ મને મળી કેટલી? 56 + x + y. સરવાળો કરવો પડે ને. x ખબર નથી, y ખબર નથી, તો એવું જ કરવું પડે. 56 + x + y. તો મને એમ કહો મારે આ રીતે લખતા આવડે. હવે મને કહો 56 ને બીજા ઘેર મોકલો તો શું થાય? માઇનસ થાય 56. હવે 100 માંથી 56 કટ કરો કેટલા આવે મને કહો? કેટલા આવશે? 44 + x + y. તો આ પહેલો વ્યવહાર આવડી ગયો કે ના આવડી ગયો? ખબર પડી? બધામાં એવું થાય છે. મધ્યકમાં પણ જો બે ખૂટતી આવૃત્તિ હોય તો સૌથી પહેલો વ્યવહાર કોનો કરવાનો? કુલ આવૃત્તિ. મગજમાં યાદ રાખજો. મધ્યસ્થમાં પણ આપણે સૌથી પહેલો વ્યવહાર કોનો કરીએ છીએ? કુલ આવૃત્તિ. બહુલકમાં પણ બે ખૂટતી આવૃત્તિ હોય તો સૌથી પહેલો વ્યવહાર કોનો કરાય? કુલ આવૃત્તિ. મધ્યસ્થના દાખલામાં પણ આપણે સૌથી પહેલો વ્યવહાર કોનો કરવો પડશે? કુલ આવૃત્તિ. તો આ એક નિયમ તો કોમન જ છે ને. ત્રણેયમાં કોમન નિયમ છે. મધ્યકમાં કોમન નિયમ, બહુલકમાં કોમન નિયમ અને મધ્યસ્થમાં કોમન નિયમ. ક્લિયર? તો હવે આગળ જઈએ તો હવે સૂત્ર બોલો. z બરાબર સૂત્ર શું આવે? L + f1 - f0 / 2f1
માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ક્લિયર? L ની કિંમત કેટલી છે? જો 30 કેટલી છે? 30 પ્લસ F1 ની કિંમત જુઓ કેટલી છે? 28 અને પેલા x 28 માઇનસ x નીચે 2 28 માઇનસ x અને લગભગ એ y હશે. કેટલા હશે? y માઇનસ y ગુણ્યા શું કરી દેવાનું? h કેટલા હતા? 10. ચલો આ ખબર પડી ગઈ. બહુલક કેટલા હતા? 100/3. કેટલા હતા? 100/3. આટલું ખબર પડી કે ના પડી મને એમ કહી દો. સર આ બધું ખબર પડી અમને. આગળ શું કરવાનું? આગળ કઈ નહીં, એકદમ નાનું સ્ટેપ છે. હવે દાખલો 2 મિનિટમાં તો આવી જાય. જગ્યા નથી તો આપણે આને ક્યાં લઈએ છીએ? પાછળ લઈ જઈએ છીએ. ઓકે, હવે નાનકડું સ્ટેપ 2 સેકન્ડ જવાબ આવી જાય. ચલો 100/3 બરાબર 30 વત્તા 28 માઇનસ x નીચે કેટલા થાય? 28 ગુણ્યા 2 કરો કેટલા થાય? બોલો 56 જ ને? પછી ગોટાળા ના વાળતા નીચે જવાબ ગોટાળા જેવું ગુણ્યા 100. આટલું ખબર પડી. હવે ગાડી અટકી જશે. બધા લોકોની ગાડી અહીંયા અટકશે. 10 તો 100 થઈ જશે. એક ઊંડું વધારે છે. અહીંયા ગાડી અટકી જશે. કાન ખુલ્લા છે. પેટા પ્રકારનો આમ કહેવાય ને કે હૃદયનો ભાગ, એ હવે હું નિયમ બોલવા જઈ રહ્યો છું. કાન ખુલ્લા સાંભળજો. નિયમ એવો છે, જ્યારે બહુલકમાં જ્યારે બહુલકમાં 2 ખૂટતી આવૃત્તિ હોય. કેટલી? 2 ખૂટતી આવૃત્તિ હોય અને એ 2 ખૂટતી આવૃત્તિને પેટા પ્રકાર કેટલા આવે છે? 2 રીતે હોય. કાં તો 50 હોય એની આજુબાજુ શું હોય? x અને y હોય. અને અહીંયા x અને y કેવા ક્યાં આવેલા હોય? ખૂબ જ દૂર આવેલા હોય. તો આ બંનેના નિયમો કેવા છે? અલગ છે. અહીંયા બંનેના નિયમો કેવા છે? ખૂબ જ અલગ છે. એક જેવા નથી. એકમાં xy ક્યાં છે? આજુબાજુમાં. અને એકમાં xy ક્યાં છે? ખૂબ જ દૂર. તો જ્યારે xy નજીક હોય, અહીંયા આપણે આ દાખલામાં xy ક્યાં છે? નજીક હશે. નજીક હશે ત્યારે 100% તમારે માઇનસ કોમન લેવાનું. શું કોમન લઈશું? માઇનસ ને શું લઈશું? કોમન લઈશું. નિયમ પૂરો અને દાખલો જવાબ આવી જશે. બસ આ એક નિયમ છે. ચૂટકી વગરની જવાબ આવી જશે. એક્સ અને વાય ક્યાં હોય? આજુબાજુમાં હોય ત્યારે શું કોમન લેવાનું? માઇનસ. સર ક્યાંથી માઇનસ કોમન લેવાના? એ તો શીખવાડ તો તમે. હા શીખવાડ. તમે જુઓ 100/3 બરાબર 30 પ્લસ 28 માઇનસ એક્સ નીચે કેટલા છે? 56. અહીંથી હું માઇનસ કોમન લઉં. શું કોમન લઉં છું? માઇનસ. તો અંદર શું લખાય? આ જેને ખબર પડી ગઈ એને બધું આવડી છે. સમજી લેજો. આ જેને ખબર પડી ગઈ એને બધું આવડી. માઇનસ કોમન લો. તમે શું કોમન લો? માઇનસ. તો અંદરની નિશાની ચેન્જ ના થાય? એક્સ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. વાય કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. સમજ્યા? આ સ્ટાન્ડર્ડ વાળાને ખબર પડી જશે. અથવા તો બેઝિકમાં જે લોકો ટોપર્સ છે એ લોકોને ખબર પડશે કે ભાઈ હું માઇનસ કોમન લઉં તો એક્સ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. વાય કેવા થઈ જાય? પ્લસ થઈ. હવે દાખલા તરીકે તમે અહીંયા માઇનસ નો ગુણો તો ઉપર જેવું નહીં થઈ જાય? ધ્યાનથી સમજો. માઇનસ તમે ગુણો તો ઉપર જેવું ના થાય. ઇન શોર્ટ તમને ખબર પડી કે માઇનસ ક્યાંથી કોમન લેવાનું? સમજ્યા કે નહીં? માઇનસ ક્યાંથી કોમન લેવાય? છેદમાંથી કોમન લેવાય. આવડી ગયું છે ને? આવડી ગયું તો સમજી લો. હવે કોઈની તાકાત નહીં, કોઈના પપ્પાની તાકાત નહીં કે તમને હરાઈએ. સમજી ગયા? હવે મને એમ કહો, આ ખબર પડી કે ના પડી? આ સ્ટેપ ખબર પડી કે ના પડી? આ મેં પીળા કલરનું કર્યું. કમ્પ્લીટ ખબર પડી ગઈ છે બધાને? અભિષેક, નયન, ભાવનાબેન, નિધિબેન, ધ્રુવીબેન,
કે ભાઈ માઇનસ અહીંયા આવવું હોય મારી જોડે આ રીતે હોય, ધ્યાન આપજો. અલગ પેનથી લખો ને સાહેબ, સારું અલગ પેનથી લખીએ. હવે આમાંથી મારે કોમન લેવાય માઇનસ. શું લેવું છે? કોમન. તો મારે એક્સ ની કિંમત શું, એક્સ ની નિશાની શું થઈ જાય? ચેન્જ થઈ જાય. હવે એક્સ કેવા થઈ ગયા? પ્લસ. પણ વાય ની પણ નિશાની શું થઈ જાય? ચેન્જ થઈ જાય. કેમ? મેં શું કોમન લીધા છે? કોમન એમ એક્સ પ્લસ વાય ની કિંમત તમે આગળ શોધી હતી, યાદ આવે છે? કોઈક જગ્યા મૂકી હતી, યાદ આવે છે? 44 યાદ આવે છે? આ જો આ દેખાય છે? એક્સ પ્લસ વાય ની કિંમત કેટલી છે? હા, એ ચોક પધરાવાની. વેરી ગુડ. એટલે કે 28 માઇનસ એક્સ અહીંયા ભાગ્યા 56 માઇનસ કેટલા કરીશું? 44 કરી દઈશું એટલે મસ્ત ઘૂઘરા જેવું જવાબ આવી જશે. ઓકે, જગ્યા નથી તો આપણે પાછળ આ ભાઈને આપણે મૂકી દઈશું. ઓકે, અને જવાબ લાવીશું કે ભાઈ 100/3 બરાબર 30 વત્તા કૌંસમાં 28 માઇનસ એક્સ અને બાદબાકી કરો કેટલી આવે? 12 ગુણ્યા એચ. ક્લિયર? આ 30 બીજાને ઘેર જાય શું બનશે? માઇનસ થાય. શું બને? માઇનસ થશે. આ ખબર પડી ગઈ? ચલો, એ ખબર પડી ગઈ સાહેબ. હવે શું? તો 28 માઇનસ એક્સ ભાગ્યા 12 ગુણ્યા 10. હવે લસા લઈ લો. અહીંયા લસા ડાયરેક્ટ લસા લો. કેટલો આવે? 90 આવશે. ભાગે કેટલા થઈ જાય? 3 બરાબર. આના અંદર ગુણી દેવા છે. 10 ના અંદર ગુણી દઈએ એટલે 280 માઇનસ 10x ભાગ્યા 12. ખબર પડી ગઈ? હવે તો કોઈ સર નહીં, ગણિત સાદુરૂપ આપવાનું છે. ચલો, 100 માંથી 90 જાય તો 10/3. પેલી બાજુ કેટલા આવશે? ઉડાડે ના હોત 10 ના અહીંયા ખેંચી લો. સમજ્યા? આ ના અંદર ના ગુણ્યા હોત ને તો 10 ને ક્યાં મૂકી દો? છેદમાં મોકલી દો એટલે મસ્ત ઘૂઘરા જેવું જવાબ આવે. પણ વાંધો નહીં, હેડો ને હવે થઈ ગયું છે. ઓકે, અને 180 માઇનસ 10x ભાગ્યા 12. આવા ક્રોસ ગુણાકાર કરી દો એટલે જવાબ આવી જશે. ક્રોસ કરતા તો આવડે ને આમ? તો 12 નો કોના વડે ગુણો? 10 વડે. 3 નો કોના વડે ગુણો? આખા કૌંસ સાથે. ગુણાકાર કરો તો 12 ગુણ્યા 10 120. અંદર ગુણાકાર કરો 3 નો કેટલો થશે? 0 24 વધી પડી 2 અને 6 અને 8 કેટલા થાય? હવે 10x ને બીજાને ઘેર મોકલે તો ઓટોમેટિક પ્લસ થઈ જશે. 10x પ્લસ અને પેલાને ક્યાં લાવો? 120 ને પેલાને ઘેર બાદ બાકી કરો. કેટલો આવે? બાદ બાકી કરો કેટલો આવે? સાચું બોલજો, નહીં તમારે આ બધું કરવામાં યાર શું આ બધું શીખવા છે? 0 2 720 એટલે કે 10 ક્યાં જતા રહે? નીચે જતા રહે. છેદમાં ઉડી ગયા તો x બરાબર કેટલી વેલ્યુ મળી? 72. x બરાબર કેટલા મળી? આટલું બધું જવાબ આવી છે 72 યાર. 44 છે ને હું ઉધા ભરકો વાળો છે આપણે. ઉધા ભરકો વાળો છે 42. હા, 3 ને આપણે 10 વડે ના ગુણે એમ ને? હા, વેરી ગુડ બેન. સાધના બેન ખૂબ સરસ. ગમી મને. તમે ડાયરેક્ટ અહીંયા સર આજો. આ ભૂલ દેખાય સાહેબ તમારી? અહીંયા નતા ભૂલ. વેરી ગુડ. અને અહીંયા 72 એટલે સરવાળો જ x પ્લસ વાય નો સરવાળો જ 44 સર. તમે 72 લાવી દીધો. મેં કીધું ધબકો વાળો છે કોક જગ્યાએ તો ગુણો અંદર. સરે ચા નહીં પીધી એટલે ટેન્શન ના કરો. ઘેર જઈને હવે ડાયરેક્ટ ચા જ પીએ. અંદર ગુણજો કેટલું થાય છે અહીંયા? અહીંયા કેટલા હતું? 840 આવ્યા હતા. અને પેલા ગુણો કેટલા થાય? 30x. 30x ને આ બાજુ જવા દો તો શું થાય? પ્લસ. અને અહીંયા બાદ બાકી કરો. કેટલો આવ્યો હતો? 720. 30 ને ક્યાં મોકલી દો? નીચે. 30 ને ક્યાં મોકલી? નીચે. ઉડાડો અને શરમ બરમ કોઈ સહ નહીં.
આ બધું મારે ના કરવાનું, ભાગાકાર સરવાળો એ તમારે જ્યારે ફટફટ બોલવાનું. એક્સ પ્લસ વાય કેટલા છે? 44. એક્સ કેટલા? 24. ચલો 44. વાય ને પેલી બાજુ એક્સ ની કિંમત મોકલો અને બાદ બાકી કરો, કેટલા આવશે? 20. આ તમારો જવાબ. અને પરીક્ષામાં તમારા જે કિંમત આવે ને એની પર બોક્સ કરી દેજો, એટલે સાહેબને તકલીફ ના પડે શોધવા. સમજ્યા? પરીક્ષામાં શું કરી દેજો, આ રીતે બોક્સ કરી દેજો એટલે સાહેબને તકલીફ પડે નહીં. ક્લિયર? આના જેવો એક દાખલો આપું બેઠો, તમે આમાં શું આવ્યું નવું? એક જ મેન નિયમ આવ્યો કે ભાઈ છેદમાં શું લઈ લેવાનું? માઇનસ કોમન લઈ લેવાનું. કિંમત લખો, શાંતિથી શોધજો, ઉતાવળ ના કરતા. તો નિયમ શું છે? સૌથી પહેલા કુલ આવૃત્તિના આપણે વાત કરીશું. ચલો, કુલ આવૃત્તિ બરાબર બધાનો સરવાળો કેટલો આવ્યો? આ બધાનો સરવાળો કર્યો, આ ટોટલ નું. હા, આ બધાનો સરવાળો તમે કર્યો હશે તો 95 આવશે. 95 આ રીતે હશે. 95 a પ્લસ બી આ રીતનું હશે. ક્લિયર? તો આપણે લખીશું અહીંયા 95 a પ્લસ બી. ક્લિયર? હવે કુલ આવૃત્તિ કેટલી આપી છે? 165 બરાબર 95 પ્લસ a પ્લસ બી. 95 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ બને. તો 165 માઇનસ 95 બરાબર a પ્લસ બી. ચલો બાદ બાકી કરી હશે. કેટલી આવી બાદ બાકી? 70 આવી. તો a પ્લસ બી નો સરવાળો કેટલો આવ્યો? 70. આટલું ખબર પડી ગઈ? સારું સર, આટલું આવડી ગયું. હવે શું કરો? તો સૌથી વધારે પાવર કોનો જોડે છે? 53 જોડે. તો આને શું લખીશું આપણે? F1. આને શું લખીશું? F0. આ a છે, આ 9 નથી. આ શું છે? a. આ યાદ રાખજો. પછી બી કેટલા આવ્યા? F2. ચલો L કેટલા છે? 32. H કેટલા આવે? હા, તો H તમે 14 માંથી 5 બાદ કરશો તો કેટલા આવશે? 9 આવશે. ક્લિયર? તો આપણે બધી કિંમત લખી દઈએ. ચલો H9. L કેટલા આવ્યા? 32. F0 કેટલા છે? A. F1 કેટલા છે? 53. F2 કેટલા છે? B. ક્લિયર? જગ્યા નથી તો આપણે આના પાછળ લખીશું. ચલો હવે તમે મને એમ કહો, Z બરાબર સૂત્ર શું છે? L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો બહુલક કેટલું છે? તમને આગળ આપેલું જ હશે. બહુલક કેટલું છે તમે જુઓ, 34.5 છે બહુલક. આપણે લખીશું કે બહુલક કેટલું છે તમારે? 34.5. L કેટલા છે? 32 પ્લસ F1 કેટલા છે? 53. F0 કેટલા છે? A. ચલો 2F1 કેટલા? 53. F0 A અને પેલા કેટલા? માઇનસ B ગુણ્યા H. ક્લિયર? તો ઓકે. હવે આ 32 બીજાને ક્યાં જાય તો શું બને? માઇનસ 34.5 માઇનસ 32 બરાબર 53 માઇનસ A. ચલો નીચે ગુણાકાર કર્યો, કેટલો આવ્યો? 106. અને અહીંથી શું કોમન કાઢીશું? માઇનસ કોમન કાઢીશું. ક્લિયર? અને ગુણ્યા H કેટલા છે? H 9. તો સર આગળ પણ લખી દીધું હતું અહીંયા. તો સારું, અહીંયા આપણે 9 લખી દઈએ છીએ. ક્લિયર? ચલો બાદ બાકી કરી કેટલી આવી? આટલાની બાદ બાકી કરી કેટલી આવી? 2.5 બરાબર. ચલો 53 માઇનસ A 106. હવે મને કહો A પ્લસ B ની કિંમત તમે આગળ કેટલી લાયા? કેટલી શોધી? 70 શોધી. તો અહીંયા હું 70 લખી દઈશ ગુણ્યા 9. ક્લિયર છે? હવે આગળ જોઈએ. હવે 2.5
હવે 2.5 છે તો આપણે હું આ રીતે ના લખી શકું? 2.25/10 લખાય ને? 2.5 હોય તો 0.5 કેટલો આંકડો છે? 1 છે. 0.5 એક આંકડો છે તો નીચે કેટલો લખાય? 10 બરાબર 53 માઇનસ એ 106 માંથી 70 કટ કર્યા હશે કેટલા? 36 ગુણ્યા 9. હવે જો 9 વડે આ ઉડી જાય છે, ઉડાડો કેટલા થાય? 4 ઉડી ગયા ને ડાયરેક્ટ, એટલે આમાં થોડું ઈઝી પડ્યું, ઉડાડી દીધા. હવે ક્રોસ ગુણાકાર કરો એટલે 25 ગુણ્યા 4 બરાબર 10 ગુણ્યા 53 માઇનસ એ. ચલો ગુણાકાર કરો ને, આનો કેટલો આવ્યો? 100. ઓકે, પેલાના અંદર ગુણો કેટલા થાય? 530. પેલા ગુણો હજી 6. હવે આને ક્યાં કરો? આ બાજુ લાવી દો અને 100 ને કઈ બાજુ મોકલી દો? આ બાજુ. તો 10 એ થઈ જાય. 10 એ બરાબર 530 માંથી કેટલા બાદ કરવાના? 100. ચલો 530 માંથી 100 બાદ કરો કેટલા આવે? 430. અને આ 10 ક્યાં જતા રહે? ભાગાકારમાં જતા રહે. 10 ક્યાં જતા રહે? ભાગાકાર. ઉડાડો છેદ કેટલા આયા? હા, તો એ કેટલા હતા તમારા? 43. એ કેટલા આયા? 43. હવે મને કહો a પ્લસ b કેટલા હતા આગળ? 70. તો a ની કિંમત કેટલી આવી? 43. b બરાબર 70. 43 ને બીજાને ઘેર મોકલો તો શું બને? માઇનસ બને. એટલે 70 માંથી 43 બાદ કરો તો કેટલા આવશે? 27 આવશે. કેટલા આવશે તમારે? 27. આ દાખલો પૂરો. આપણે બધી બે બે રીતથી દાખલા ગણ્યા. એક પહેલો સૌથી પહેલા ચાલે કૂટતી આવૃત્તિ, એના કેટલા દાખલા ગણ્યા? બે. એક મેં ગણાયો અને એક તમે ગણો. આની અંદર બે કૂટતી આવૃત્તિમાં બે પદ્ધતિ પડે છે કે ભાઈ એ બી કેવા હશે? નજીક હશે. અને બીજા બીજા શું કહેવાય ભાગની અંદર એ બી ક્યાં હશે? દૂર હશે. હવે આપણે દૂર વાળું જોઈશું કે જો અત્યાર સુધી બહુલકમાં આપણે કેટલા દાખલા ગણ્યા? તો બહુલકમાં આપણે સૌથી પહેલા બે બે રીતે ગણ્યા. એક હતું એક ખૂટતી આવૃત્તિ, એક ખૂટતી આવૃત્તિ. ક્લિયર? જેમાં કોઈ નિયમ છે જ નહીં. રિયલમાં જોવા જઈએ તો કોઈ નિયમ છે નહીં. હા, પણ એટલું યાદ રાખજો, એક ખૂટતી આવૃત્તિ આપી હોય તો એક કિંમત આપેલી હશે. એક કિંમત આપેલી હશે. એ કિંમત કોની હશે? કોણ કહેશે મને? કોની હશે? બહુલકની હશે. કોની હશે? બહુલકની હશે. તો તમને મળશે. બે ખૂટતી આવૃત્તિના કેટલા ભાગ પડે છે? બે ખૂટતી આવૃત્તિને કેટલા ભાગ પડે છે? બે. જેમાં એક ભાગમાં કેવું હશે કે ભાઈ 50 હશે તો આ બાજુ એ હશે અને આ બાજુ શું હશે? બી. એટલે આજુબાજુમાં હશે. એ અને બી ક્યાં હશે? આજુબાજુ. અને એક દાખલો એવો હશે કે 50 આ બાજુ હશે અને બાજુમાં એ હશે અને બી ક્યાં હશે? છેક દૂર. બી ક્યાં હશે? છેક દૂર. આ તમારો બીજો ભાગ. બંનેની પદ્ધતિ અલગ છે. જો બે ખૂટતી આવૃત્તિ આપી હોય તો તમને કેટલી કિંમત આપી હશે પરીક્ષામાં? બે કિંમત આપી હશે. એક કિંમત કઈ? બહુલક. એક કિંમત શાની આપી હશે? બહુલકની. અને એક કિંમત કઈ હશે? વેરી ગુડ. એક કઈ આપી હશે? કુલ આવૃત્તિ. ક્લિયર? હવે મને એમ કહો આની અંદર નિયમ શું હતો? એક જ નિયમ હતો ખાસ કે પહેલા તો સૌથી પહેલા કઈ રીતે ગણવાનું? કુલ આવૃત્તિથી પહેલા કુલ આવૃત્તિથી દાખલો ગણવાનો. કુલ આવૃત્તિ આવી જાય પછી તમે ઝેડ નું સૂત્ર મૂકશો. સૂત્ર મૂક્યા પછી એની અંદર ટ્વિસ્ટ શું આવે છે કે માઇનસ શું લેવું પડશે? કોમન લેવું પડશે. બસ આ જ એક વસ્તુ છે. માઇનસ શું લેવું પડશે? કોમન. આના પણ આપણે બે દાખલા ગણ્યા હતા. આના પણ અત્યારે આપણે કેટલા ગણ્યા? બે ગણ્યા. આના પણ અત્યારે કેટલા ગણીશું? બે ગણીશું. એટલે આપણે ટોટલી તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ક્લિયર? હવે આપણે એ એક્સ અને વાય કેવા હશે? દૂર હશે. તો જુઓ ધ્યાનથી, આમાંથી પાવર કોનો જોડે વધારે છે? 12. આ શું થઈ ગયું? F1. અમન કહો એક્સ અને વાય ક્યાં છે? નજીક છે કે દૂર છે? દૂર છે. તો આ કઈ પદ્ધતિ આવી? બીજા નંબરની. આ કયા નંબરની પદ્ધતિ આવી? બે ખૂટતી આવૃત્તિ બીજા નંબરની. દૂર છે. ચલો આ શું બને આપણે? F0. આ શું બને? F2. L શું થાય? 40 શું થાય? L થશે. બહુલક કેટલા આપ્યા છે? 45. કુલ અવલોકન કેટલા આપ્યા છે? 50. બે ખૂટતી આવૃત્તિ હોય તો તમારી જોડે બે કિંમત હશે હશે હશે. તો આપણે સૌથી પહેલા કઈ રીતે દાખલો ચાલુ કરાય? h બોલ દો. 20 માઇનસ 10 એટલે 10. ક્લિયર? ઓકે. આપણે સૌથી પહેલા કોનાથી ચાલુ કરીશું? કુલ આવૃત્તિ. ચલો કુલ આવૃત્તિ બરાબર બધાનો સરવાળો કરો. 4 + 8 કેટલા થાય? 12. 12 + 12
24, 24 વત્તા 10, 34 વત્તા 4, 38 પ્લસ એક્સ પ્લસ વાય. કુલ આવૃત્તિ કેટલી આપી છે અંદર? તમે ધ્યાનથી જો, કુલ આવૃત્તિ કેટલી આપી છે? 50 આપેલી છે. તો અહીંયા શું લખીશું આપણે? 50 લખીશું બરાબર 38 એક્સ પ્લસ વાય. ચલો 38 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ બનશે. તો 50 માંથી 38 બાદ કરો, એક્સ પ્લસ વાય. બાદ બાકી કરશો કેટલા આવશે? 12. એક્સ પ્લસ વાય કેટલા આવ્યા? 12. ક્લિયર? ચલો f0 કેટલા છે? એક્સ. f1 કેટલા છે? 12. પછી f2 કેટલા છે? 10. h કેટલા છે? 10. પછી l કેટલા છે? 40. આ કિંમત બધી હું પાછળ લખી દઉં કેમ કે આમાં નહીં આવી. આ બધી કિંમત છે. ચલો z નું સૂત્ર બોલો. z બરાબર l પ્લસ f શું આવો? f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચલો z કેટલા છે? z લખવાના 45 હશે. z 45. z કેટલા છે? 45. તમને રકમ આપેલા છે જો આવી આ 45. ઓકે, તો z ની કિંમત લખો કેટલી છે? 45. l કેટલા છે? 40 પ્લસ f1 કેટલા? f1 તમારા કેટલા છે? 12. f0 x 2f1 કેટલા છે? 12. f0 x f2 10 ગુણ્યા 10. ચલો આ 40 બીજાને ઘેર જાય તો શું બની જશે? 40 માઇનસ સોરી 45 માઇનસ 40 બરાબર શું લખાય? 12 માઇનસ x. 12 ગુણ્યા 2 કેટલા થાય? 24 માઇનસ x માઇનસ 10 ગુણ્યા 10. હવે કેટલા થાય? 45 5. ઓકે, 12x માઇનસ x. હવે મને એમ કહો 24 માંથી કેટલા બાદ કરી દેવાના? 10 બાદ કરી દો કેટલા આવે? 14 માઇનસ x ગુણ્યા h. ચલો આટલા સુધી તો ખબર પડી ગઈ હશે. ઓકે સર, ખબર પડી ગઈ. હવે મને એમ કહો આ જે છે એ ક્યાં જશે? અંશમાં જાય. ક્યાં જાય? અંશમાં. તો પછી લખીશું 5 આ અંશમાં જશે. આ કોના જોડે ગુણા? અંશમાં. તો 5 ગુણ્યા 14 માઇનસ x કૌંસ પૂરો. તો પછી આ બાજુ શું છે? 12 માઇનસ x ગુણ્યા 10. હવે અંદર ગુણી દો. ચલો અંદર ગુણો કેટલા થાય? પહેલા 5 ગુણ્યા 14 કેટલા થાય? 70 માઇનસ 5x ગુણો અંદર 10 નો ગુણો 120 માઇનસ 10x. ક્લિયર છે? તો અંકને એક બાજુ લઈ જાઓ અને ચલને એક બાજુ લઈ જાઓ. ચલો આ ચલને આપણે આ બાજુ લાવી દઈએ છીએ. આ જે અંક છે આપણે આ બાજુ મોકલી દઈએ. તો ચલો આ 10 પેલી બાજુ જાય તો શું બને? પ્લસ 10x અને માઇનસ 5 તો હતા જ. બરાબર 120 માઇનસ 70 કરો કેટલા થાય? 50. પેલા પેલા કેટલા થશે બાદ બાકીમાં? 5x. 5 ક્યાં જાય? હા, તો કેટલા આવશે જવાબ x નો? 10. આમાં શું આવે? 10. હવે મને કહો x પ્લસ y કેટલા આયા હતા? x પ્લસ y કેટલા હતા? 12. હવે મને એમ કહો એમાં 10 કિંમત કોની આવી? x ની. તો y ની કિંમત કેટલી મળશે? 10 પેલી બાજુ જતા રહેશે. તો 12 માઇનસ 10 એટલે કેટલી કિંમત આવશે? 2. યાદ રાખજો પરીક્ષામાં જ્યારે દાખલો ગણો ત્યારે શું કરી દેવાનું? બોક્સ કરી દેવાનું. શું કરી દેવાનું? બોક્સ. એટલે સાહેબને તકલીફ ના પડે. જુઓ બોલો કઈ સારું હતું? આ તો સૌથી પહેલો કઈ બીજો તબક્કો. સૌથી પહેલો કયો? પહેલા તબક્કામાં શું યાદ રાખવાનું? કે પેલું માઇનસ કોમન લઈ લેજો. શું લઈ લેજો? પહેલા તબક્કામાં એ જ યાદ રાખ. બીજા તબક્કામાં કોઈ લાગ્યું તમને કે કોઈ યાદ રાખવાનું હોય એવું કઈ યાદ રાખવાનું નથી. એટલે આના જે દાખલા આપું છું ટ્રાય કરો. ઓકે, ઓલ ધ બેસ્ટ. કુલ આવૃત્તિથી દાખલો ગણાશે. તો હવે ધ્યાન આપી દો. કુલ આવૃત્તિ બરાબર બધાનો સરવાળો કરો કેટલો આવ્યો? આ બધાનો સરવાળો કર્યો હશે તો ઓકે, તો આ બધાનો સરવાળો કર્યો હશે તમે તો જવાબ આવ્યો હશે 69
x પ્લસ વાય અને પેલા કેટલા આપ્યા છે ટોટલ તમને 100 આપ્યા છે બરાબર 69 x પ્લસ વાય 69 ને બીજાને ઘેર મોકલો એટલે શું બનશે માઇનસ 100 માંથી 69 બાદ કરો x પ્લસ વાય કેટલા આવ્યા તમારે 31 x પ્લસ વાય કેટલા આવશે 31 ચલો આ પૂરું થઈ ગયું ચલો z કેટલા આપ્યા છે 240 z કેટલા આપ્યા છે તમને 240 પાવર કોનો જોડે વધારે છે 37 આ તમારું શું થાય f0 આ તમારું શું થાય f2 l ક્યાંથી મળશે પાવર માંથી જેના જોડે પાવર વધારે છે ત્યાંથી l મળશે h કેટલા થાય 100 h કેટલા છે 100 પછી f0 કેટલા x f1 કેટલા 37 f2 કેટલા 13 ઓકે l કેટલા ક્લિયર છે તો આપણે બધી કિંમત પાછળ લખીશું જેથી આપણે આમાં તો જગ્યા નહીં આવી ચલો આગળ જઈએ હવે સૂત્ર બોલો મધ્યકનું સૂત્ર બરાબર બહુલકનું સૂત્ર બરાબર શું આવશે l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h બહુલક કેટલા છે z કેટલા આપ્યા છે 240 l કેટલા છે 200 વેરી ગુડ પ્લસ f1 કેટલા 37 f0 x ચલો 2 કૌંસમાં 37 માઇનસ x f2 કેટલા 13 ગુણ્યા h કેટલા 100 ચલો 200 બીજાને ઘેર જાય તો શું બને માઇનસ બનશે તો 240 માંથી 200 બાદ કરો 37 માઇનસ x 37 ગુણ્યા 2 કેટલા થાય 74 માઇનસ x માઇનસ 13 ગુણ્યા 100 અમને કહો 240 માંથી 200 કટ કરીએ તો કેટલા વધે 40 વધે બરાબર 37 માઇનસ x હવે 74 માંથી 13 બાદ કરો 61 માઇનસ x ગુણ્યા 100 અમને એમ કહો આ ક્યાં જાય આ જે છેદ વાળો છે એ ક્યાં જાય અંશમાં બીજાને ઘેર ક્યાં જાય અંશમાં જશે એટલે કે 40 કૌંસમાં 61 માઇનસ x બરાબર 37 માઇનસ x ગુણ્યા 100 હવે ગુણાકાર કરો 40 ગુણ્યા કેટલા થાય 2440 માઇનસ કેટલા થાય 40x પેલી બાજુ કરો 3700 માઇનસ 100x ઓકે હવે આ 100x ને પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય પ્લસ થઈ જશે અને આ બાજુ લાવી દઈશું એટલે શું થઈ જાય માઇનસ તો 100 બીજાને ઘેર જાય તો શું બની ગયા પ્લસ આ માઇનસ 40 તો એ જ હતા ત્યાંના ત્યાં જ માઇનસ 40x બરાબર 3700 માઇનસ શું લખીશું હા હવે બાદ બાકી કરો કેટલા આવે 60x પેલી બાજુની બાદ 1260 60 ક્યાં જતા રહે ભાગાકારમાં તો બાદ બાકી ભાગાકાર કરો કેટલા આવશે આ જ્યારે ઉડાડશો છે તમે ટોટલી તો કેટલા આવશે 21 તો x બરાબર કેટલા આવ્યા 21 હવે મને એમ કહો x પ્લસ y કેટલા હતા 31 જેમાં તમારે x ની કિંમત કેટલી આવી 21 વત્તા x y બરાબર 31 21 બીજાને ઘેર જાય તો માઇનસ 31 માંથી 21 જાય તો જવાબ શું આવે 10 આ તમારો જવાબ કેટલા લોકોના વેરી ગુડ બહુલકમાં કોઈ બાપન તાકાત તમને રહી પૂરું થયું ફરીથી કહી દઉં આ દાખલા યુટ્યુબ ઉપર નથી મુકાયેલા કોઈ જગ્યાએ નહીં મળે 3 રીતના બહુલકના દાખલા આવી શકે છે એક ખૂટતી આવૃત્તિ બે ખૂટતી આવૃત્તિના બે પેટા પ્રકાર એક પેટા પ્રકારમાં x અને y ક્યાં હશે આજુબાજુમાં હશે x અને y ક્યાં હશે
અને જ્યારે x1 y આજુબાજુમાં તો શું કરાય? તો માઇનસ શું કરવું પડશે? તમારે નીચેમાંથી માઇનસ શું કરવું પડશે? કોમન લઈ લેવું પડશે. એટલે કોમન લેશો તો x પ્લસ વાય આવી જાય ને. પછી x પ્લસ વાય ની વેલ્યુ તમે આગળ શોધી જ દીધી હતી સૌથી પહેલા, એ મૂકી દેવાની. ઓકે, બીજા પેટા પ્રકારમાં શું હશે? કોઈ સાર જ નહીં સાહેબ. એ તો કોણ તો 4. એ તમે ના કહેશો ને તો એમને આવડી જશે.